आपकी आवाज न्यूज चैनल में आपનું સ્વાગત છે। ધભોઈ ચાનોદ મથકમાં કુદરતનો કહેર વાવાઝોડાએ મકાઈનો પાક જમીન ધોસ્ત કર્યો। ધભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાનોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ સાંજે અચાનક બદલાયેલા હવામાન અને તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોમાં મોડે આવેલા કોળિયો છીનવી લીધા છે। ભારે પવનને કારણે ખેતરો ઊભો મકાઈનો પાક આડો પડી જતા ધરતીપુત્ર ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય અસરો અને અસરગ્રસ્ત વિસ્તારો ગઈકાલ સાંજથી શરૂ થયેલા ભારે પવન અને મિની વાવાઝોડાએ ચાંદોદ મથકમાં વ્યાપક પાયે તારીફ સર્જી છે। ખાસ કરીને નવા જૂના માંડવા, નંદેડિયા, ભીમપુરા, સનોર અને ફૂલવાડી જેવા ગામોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે ખેતરોમાં લહેરાતા મકાઈનો પાક સદંતર જમીન દોસ્ત થઈ ગયો છે તેમ જાણવા મળ્યું હતું। હરિવત રફીક મંસૂરી। ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો। પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે। આસપાસના પંથકમાં બધા ખેડૂતો આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું।